નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીવી હેલ્થ હબ પર। ચા કોફી બધા જ લોકોને ખૂબ જ પસંદ હોય છે અને મોટા ભાગના લોકો ચા અને કોફી પીવાના ખૂબ જ શોખીન હોય છે। ચા અને કોફી વગર એમને સવાર નથી લાગતી। તો ખરેખર ચા અને કોફી આપણા સ્વાસ્થ્ય માટે કેટલા આરોગ્યપ્રદ છે? શું ખરેખર ચા અને કોફી આપણે પીવા જોઈએ? આ બાબતો પર ઘણી બધી ચર્ચાઓ થઈ છે, પણ આજે આપણે કોફીની વાત કરવાના છીએ કે કોફી પીવાથી ખરેખર આપણી બોડી પર શું અસર થાય છે। શું એ આપણને અનહેલ્ધી તરફ લઈ જાય છે કે હેલ્ધી બોડી તરફ લઈ જાય છે? કોફી પીવાથી આપણી બોડી સાથે શું થાય છે એ જાણવું ખૂબ જરૂરી છે, અને એ જાણવા માટે તમારે આ વિડીયોને એન્ડ સુધી જોવો ખૂબ જરૂરી છે। તો વાત કરીએ કોફીની। કોફી એ આપણા માટે મનગમતું પીણું છે, કેમ કે મોટા ભાગના લોકો લાંબા સમય સુધી કામ કરતા હોય, ફોકસ ઓછું હોય, તણાવ વધી ગયો હોય અને એનર્જી ઓછી થઈ ગઈ હોય, સવારમાં પણ કોફી લેતા હોય છે અને કોફી પીવાથી રિફ્રેશ મહેસૂસ કરતા હોય છે, એમને તરોતાજા લાગતું હોય છે। તો ખરેખર કોફી જે છે એ આપણા મગજને રિફ્રેશ કરે છે, નર્વસ સિસ્ટમને એક્ટિવ કરે છે અને આપણને એક એનર્જી પ્રદાન કરે છે। પણ કોફીની અંદર જે કેફીન રહેલું છે એ કેફીન આપણા સ્વાસ્થ્ય માટે સારું તો છે જ, પણ એ કેફીન જે છે એ વધારે માત્રામાં થઈ જાય, જરૂરિયાત કરતાં વધી જાય તો એ આપણી બોડીને નુકસાન પણ પહોંચાડી શકે છે। આપણને ખૂબ જ વધારે પડતી અસર થઈ જાય છે, એટલે કેફીનની યોગ્ય માત્રા હોવી ખૂબ જરૂરી છે। આપણે રોજ કેટલું કેફીન લેવું જોઈએ એ પણ એક સવાલ છે। તો વિશેષજ્ઞોના અનુસાર એવું કહેવા છે કે રોજ આપણે 400 મિલીગ્રામ જેટલું કેફીન જે સ્વાસ્થ્ય તંદુરસ્ત વ્યક્તિ છે એના માટે જરૂરી છે ત્યાં સુધી તે કન્ઝ્યુમ કરી શકે છે, અને એનાથી જો વધારે થઈ જાય છે તો એ એના માટે હાનિકારક સાબિત થાય છે, એની હેલ્થ ઉપર ઇફેક્ટ થાય છે અને એને ઘણા બધા પ્રોબ્લેમો થઈ શકે છે। અને 2 થી 3 કોફીની અંદર આ 400 mg જે છે કેફીન આવી જતું હોય છે। તો ખરેખર આપણે કોફી પીએ છીએ તો કોફી વધારે પડતી થઈ જાય છે તો એ આપણી બોડી ઉપર શું અસર કરે છે એ આપણે જાણીએ। તો સૌથી પહેલા તો જો આપણે વધારે પ્રમાણમાં કોફી લઈ લઈએ છીએ તો વધારે પડતી કોફી આપણી નર્વસ સિસ્ટમ જે છે એને ખરાબ કરી નાખે છે, કેમ કે વધારે પડતી કોફી જે છે એ માનસિક તણાવ, એન્ઝાયટી ઊભું કરે છે, કેમ કે વધારે પડતું કેફીન આપણા શરીરમાં જાય છે તો એ આપણી જે નર્વસ સિસ્ટમ જે છે એને સુપર એક્ટિવ કરી દે છે, અને એના કારણે આપણે ચીડચીડાપન, એન્ઝાયટી અને ઘણી બધી એવી બેચેની આ બધી બાબતો ફીલ કરતા હોઈએ છીએ। એટલે ખરેખર એના કારણે આપણે એન્ઝાયટી ફીલ કરીએ છીએ, તો કોફીનું આપણે યોગ્ય માત્રામાં સેવન કરવું ખૂબ જરૂરી છે। કોફી પીવાથી એની અંદર જે કેફીન રહેલું છે એમાં કેફીન એડોસિન નામક જે બ્રેન હોર્મોન હોય છે એ બ્રેન હોર્મોનને બ્લોક કરી દે છે, અને એના કારણે આપણી ઊંઘ ડિસ્ટર્બ થાય છે, અને વધારે પડતું કેફીન આપણે લઈ લઈએ છીએ તો આપણી જે સ્લીપિંગ સાયકલ પેટર્ન છે એ ડિસ્ટર્બ થાય છે, અને એના કારણે આપણે પૂરતા પ્રમાણમાં ઊંઘ નથી લેતા, અને પૂરતા પ્રમાણમાં ઊંઘ ના લેવાના કારણે અનિદ્રાના પ્રશ્નો ઊભા થાય છે, અને સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણે લો એનર્જી ફીલ કરીએ છીએ, લથાર્જિક ફીલ કરીએ છીએ, થકાવટ આપણને લાગતી હોય એવું ફીલ થતું હોય છે। અને વધારે પડતી કોફી પીવાથી પેટની અંદરની જે પરત છે એને ઇરિટેશન થતું હોય છે, અને એસિડ રિફ્લેક્સ જે છે એ વધી જતું હોય છે, અને પાચન સંબંધી સમસ્યાઓ ઊભી થતી હોય છે। વધારે પડતું સેવન થઈ જાય તો આપણી આંતરડાની જે સમસ્યા છે એ પણ ઊભી થઈ જાય છે, આંતરડા સંતુલન જે છે એ બગડી જાય છે, અને જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા થઈ જતી હોય છે, મળત્યાગ કરવામાં પણ પરેશાની આવે છે। વધારે પડતું કેફીન આપણા હાર્ટને પણ ઇફેક્ટ કરે છે, અને હાર્ટને માત્ર બ્લડ પ્રેશર નહીં પણ આપણા હૃદયના ધબકારા જે છે એની પણ વધારી દેતું હોય છે, અને સાથે સાથે હાર્ટ સંબંધી જે આ બધો તણાવ જે થતો હોય છે એની સાથે સાથે હાઈ બ્લડ પ્રેશર, અનિયમિત ધબકારા અને બીજા હૃદય સંબંધી બીમારીઓ જે છે એ આવવાની સંભાવના વધી જતી હોય છે। અને વધારે પડતું કેફીન જે છે એ આપણા મૂત્રાશય પર પણ ઇફેક્ટ કરે છે। ચા વધારે પી લઈએ, કેફીન વધારે લઈ લઈએ છીએ ત્યારે આપણને ફાસ્ટ વોટર વધારે જવું પડે છે, અને એના કારણે ડિહાઇડ્રેશન થઈ જાય છે બોડીમાં,
અને ડિહાઇડ્રેશનના કારણે આપણને થાક, માથું દુખવું અને આપણું ફોકસ એટલે કે મેન્ટલ એબિલિટી ઓછી થઈ જાય છે. આ વિડીયોના માધ્યમથી એટલીસ્ટ આપણને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે વધારે પડતું કેફીન આપણા બોડી પર શું અસર કરે છે. તો હવે આપણે જ વિચાર કરવાનો છે કે આપણે રોજ કેટલી માત્રામાં કોફી લેવી જોઈએ, ચા લેવું જોઈએ કે અન્ય પીણું લેવું જોઈએ, જેનાથી આપણા સ્વાસ્થ્ય સારું રહે અને આપણને સ્વાસ્થ્ય બગડે ના, એ માટે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાઓ એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.